નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો તારીખ 17/8/2026 ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલમાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુકમાં માહિતી જે પણ મિત્રો જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। તો મિત્રો ચાંદીના બજાર ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 250 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે જોવા જઈએ તો 2000 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 2500 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 25000 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 2,50,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો ખાસ કરીને આજે ચાંદીની બજારમાં ફરી એકવાર ઘટાડા તરફી માહોલ જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ આજે ફરી એકવાર 5,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો ફરી એકવાર બજાર છે તે 2,50,000 નજીક આવી ગઈ છે। જે 2,50,000 ની સપાટી ક્રોસ કરી હતી તે ફરીથી 2,50,000 નજીક આવી છે। ત્યારે મિત્રો 22 કે સોનાના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા ખાસ કરીને 1 ગ્રામ સોનાનો ભાવ 14,220 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,13,760 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,42,200 રૂપિયા અને 100 ગ્રામ સોનું 14,22,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો છેલ્લા આપણે 3 દિવસથી બજારની સ્થિતિ જોઈએ કે બજાર છે તે સતત એક ધારી વધી રહી હતી અને તે વચ્ચે ફરી એકવાર ઘટાડા તરફી માહોલ આજે જોવા મળી રહ્યો છે અને બજારમાં ફરી એકવાર ઘટાડો સામાન્ય થયો છે। આજે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 15,512 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 1,24,096 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,55,120 રૂપિયા અને 100 ગ્રામ સોનું 15,51,200 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ખાસ કરીને 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો ખાસ મોટો ઘટાડો જોવા મળી રહ્યો નથી, પરંતુ ચાંદી અને સાથે સાથે સોનાની બજારમાં જે વલણ બન્યું છે તે ઘટાડા તરફી આજે જોવા મળી રહ્યું છે। 18 કે સોનાના આજના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનું 11,636 રૂપિયા, 8 ગ્રામ 93,088 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,16,360 રૂપિયા અને 100 ગ્રામ સોનું 11,63,600 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મોસ્ટલી માહોલ છે તે આજે ફરી એકવાર બજારમાં ઘટાડા તરફી જોવા મળી રહ્યો છે અને જે બજારમાં ઘટાડો છે તે ધીમી ગતિએ જોવા મળી રહ્યો છે। વૈશ્વિક લેવલે જોવા જઈએ તો ડોલર સામે રૂપિયાની સ્થિતિ છે ફરી એકવાર નબળી પડતી જઈ રહી છે। ડોલર રૂપિયો સામે મજબૂત થતો નજર પડી રહ્યો છે। ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા જઈએ તો 95 રૂપિયા 46 પૈસા નજીક અત્યારે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે। તો મિત્રો ખાસ કરીને થોડા દિવસ પહેલા 96 રૂપિયાને પાર કરી ગયેલો ડોલર સામે રૂપિયો છે તે ફરી એકવાર 96 રૂપિયા નજીક જતો નજરે પડી રહ્યો છે અને વૈશ્વિક લેવલે ક્રૂડ ઓઇલ છે તેમાં ઘટાડો ચોક્કસપણે થયો છે, પરંતુ તેનો લાભ પેટ્રોલ ડીઝલમાં સામાન્ય જનતાને હજી સુધી નથી મળ્યો।